મનપા ટેમ્પો ચાલકે નેશનલ દોડવીરનો ભોગ લઈ લીધો છે। ટેમ્પો ચાલકે મોપેડને ટક્કર મારતાની સાથે જ અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં વિધિ કદમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જેમાં ખટોદરા પોલીસે વધુ તપાસ આ અકસ્માતને લઈને હાથ ધરી છે। રફતારનો કહેર હજુ પણ અનેક વિસ્તારોમાં યથાવત જોવા મળી રહ્યો છે, જ્યાં બેફામ કાર ચાલક કે પછી બેફામ ટેમ્પો ચાલક હોય છે તે ગમે તે રાહદારીને નિર્દોષ રાહદારીને અડફેટે લઈ અને તેને મોતને ઘાટ ઉતારી દે છે અને એવી જ એક ઘટના ત્યારે બનવા પામી છે, જેમાં અકસ્માતમાં એક દોડવીરનું મોત નીપજ્યું છે। ખટોદરા પોલીસે આ સંપૂર્ણ જે આખી ઘટના બની છે તેને લઈ અને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। સુરતના વેસુમાં આ ઘટના જેમાં રફતારના આતંકે વધુ એકનો ભોગ લઈ લીધો છે, જેમાં મનપાના ટેમ્પો ચાલકે નેશનલ દોડવીરનો ભોગ લીધો। સુરતના વેસુ વિસ્તારમાં ફરીથી રફતારના રાક્ષસનો કહેર સામે આવ્યો છે। આ વખતે 20 વર્ષીય વિધિ કદમ નામની જે દોડવીર છે, નેશનલ પ્લેયર છે, તેનો ભોગ લીધો છે। જોઈ શકાય છે કે વિધિ વહેલી સવારે પોતાના જે કહેવાય કે જીમ અર્થે જઈ રહી હતી, તે દરમિયાન જે કચરાની ગાડી છે તે બેફામ રીતે આવી હતી અને વિધિને ટક્કર મારી હતી। વિધિના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને ઘટના સ્થળે જ મોત થયું હતું। હાલ તમામ મામલે અત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ જે રીતના સુરત શહેરમાં કચરાની ગાડીથી અનેક લોકોના મોત નીપજી રહ્યા છે, અકસ્માત થઈ રહ્યા છે, ત્યારે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, કારણ કે જે કચરાની ગાડી છે તેની પર લગામ નથી લગાવવામાં આવી રહ્યો। ત્યારે અહીંયા સ્થાનિક લોકો છે તેની સાથે વાત કરીશું। ભાઈ, આખી ઘટના શું થઈ હતી? બેન કોણ હતા? બેન અમારા બાજુમાં રહી છે, વિધિ કદમ કરીને છે, સવારે દરરોજના જીમમાં જાય છે, તો સવારે હવે એમનું એક્સિડન્ટ થયું છે, અમને બી પછી ખબર પડી એક્સિડન્ટ થયું પછી। કેવી રીતના એક્સિડન્ટ થયું ખબર છે? ના, એ ખ્યાલ નથી। આ ટેમ્પા સાથે અથડામણ થઈ ગયું છે, એના કારણે એક્સિડન્ટ થઈ ગયું છે। કેટલી ઈજાઓ આવી હતી? આ પગમાંનું હા, માથા પરનું ફાટી ગયું હતું અને પગ ક્રેક થઈ ગયો હતો એમનો। ભાઈ, તમે બતાવો કઈ રીતના આખું અકસ્માત થયો હતો અને એ તમારા કોણ થતા હતા? એ અમારા સોસાયટીમાં જ રહેવાસી છે। છોકરી મોર્નિંગમાં રોજ ડેલી 6, 6:30 ની આસપાસ એ જાય જ છે। આ રૂટિન એનો ટાઈમિંગ છે। હવે આનામાં કેવી રીતના અકસ્માત થયો? મોર્નિંગમાં વોકિંગમાં તો લોકો હોય જ છે। હવે એ લોકોનો જાણ થ્રુ અમને ખબર પડી, એટલે અમારા 2-3 છોકરાઓ હતા, એ લોકો એમના ઘરે કોન્ટેક્ટ કર્યો અને છોકરાઓ દોડતા આવ્યા અને જે કંઈ પ્રોસિજર થઈ તે તરત ને તરત કરી અમે લોકોએ। એ બેન શું કરતા હતા? નેશનલ પ્લેયર હતા? શું હતું? નેશનલ પ્લેયર હતા, એથ્લેટિકમાં એ લોકો નેશનલ લેવલ પર છોકરી રમી આવી હતી। બિલકુલ, તો જોઈ શકાય છે કે આ ઘટના સ્થળ છે, સર્વિસ રોડ છે વેસુ વિસ્તારનો, ત્યાં આગળ આ પ્રકારનો બનાવ બન્યો છે। વિધિ કદમ નામની જે યુવતી છે તે પોતે પોતાના જીમ અર્થે જઈ રહી હતી, ત્યારે બેફામ રીતે જે કચરાની ગાડી આવી હતી અને તેને ટક્કર મારી હતી। ઘટનામાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર મળે તે પહેલાં તેનું મોત નીપજ્યું। હાલ તો અત્યારે જે ખટોદરા પોલીસે છે તે આ કચરાના ગાડીના જે ડ્રાઈવર છે તેની અટકાયત કરી રહ્યા છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરી રહ્યા હતા કે તેની સ્પીડ કેટલી હતી, કઈ રીતના આ સમગ્ર અકસ્માતની ઘટના બની। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।